તો અમદાવાદની વાત કરીએ, જ્યાં ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણની હત્યા કરનારા આરોપી એવા મનીષ બલાઈને ગઈકાલે મોડી રાત્રિએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર કરાયું છે. આખા ઘટનાક્રમની વાત કરીએ તો આ ઘટના પીઆઈ કિરણ ચૌધરીની ચેમ્બરમાં બુધવારે રાત્રે 12 વાગ્યા પછી બની હતી. નાર્કોટિક્સના ગુનાના આરોપી અને બુટલેગર મનીષને પૂછપરછ માટે બોલાવ્યો હતો. આ પૂછપરછ દરમિયાન આરોપીએ કોન્સ્ટેબલને માથામાં પાઇપના 4 થી 5 ઘા મારી દીધા. તે ફરાર થઈ ગયો હતો. આરોપી હત્યા કર્યા બાદ વહેલી સવારે મુંબઈ જતો રહ્યો હતો અને મુંબઈથી બાંદ્રા જયપુર ટ્રેનમાં સવાર થયો એ જાણતો હતો કે આ ટ્રેન વડોદરાથી બાયપાસ થઈ રાજસ્થાન જાય છે અને તેથી તેણે આ ટ્રેન પસંદ કરી. ત્યારે પોલીસ પાસે પાકી બાતમી હતી કે મનીષ આ જ ટ્રેનમાં છે અને ટ્રેન કરજણ પહોંચતા જ તેની ઘેરાબંધી કરી હતી અને ઘેરાબંધી કરતા જ પોતાને ચાલાક સમજતો આરોપી મનીષ જયપુર જવાની પેરવીમાં હતો, પણ તે પહેલા જ કરજણ રેલવે સ્ટેશનથી તેને દબોચી લેવામાં આવ્યો અને મોડી રાત્રે આરોપી મનીષને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લવાયો. જ્યારે આરોપીએ ક્રાઇમ બ્રાન્ચ લાવતા ડીસીપી દીપેન ભદ્રન સહિતની જે ટીમ છે તે અધિકારીઓ હાજર રહીને તેની પૂછપરછ કરીને તેને ગુનો કબૂલ્યો હતો. ત્યારે કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાના પરિવારજનો ન્યાયની માંગણી સાથે આ તપાસ સીબીઆઈને સોંપવાની માંગ કરી રહ્યા છે. ત્યારે આ સમગ્ર કેસમાં ન્યાય મળશે કે કેમ તે જોવાનું રહેશે. અતિ સુરક્ષા વચ્ચે ક્રાઇમ બ્રાન્ચના હેડક્વાર્ટરમાં ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યા થઈ હતી. આથી ક્રાઇમ બ્રાન્ચની સુરક્ષા પર અનેક સવાલો ઉઠ્યા છે. મધરાત્રે ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યા. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને સવારે 7 વાગે હત્યાની જાણ થઈ. આરોપી ઇન્ટ્રોગેશન રૂમથી 27 ફૂટ ચાલીને મેઇન ગેટ સુધી ગયો. પાર્કિંગની 6 ફૂટની ઊંચી દિવાલ કૂદીને આરોપી ફરાર. ગુજરાતનું નાક, ગુજરાતની શાન કહેવાતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, જેને આજે ડાઘ લાગ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં જ અંદર જે ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની આજે એક આરોપી હત્યા કરી નાસી છૂટ્યો હતો. મહત્વની વસ્તુ એ છે કે જે આરોપી હતો તે આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એટીએસ તદુપરાંત રેલવે પોલીસ અને બરોડા લોકલ પોલીસની મદદથી કરજણ પોલીસ સ્ટેશન રેલવે સ્ટેશન ઉપરથી આરોપીને પકડી લેવામાં આવ્યો છે. તો હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ, ડીસીપી સહિતના અધિકારીઓ હાલ એ આરોપીની પૂછપરછ કરી રહ્યા છે. ગ્રાહ્ય રાખી છે કે તેમને સીબીઆઈ તપાસની સીબીઆઈ તપાસ થવી જોઈએ, જેથી ચંદ્રકાંતને ન્યાય મળી શકે. ખાસ હવે જોવાનું એ રહે છે કે આ બાબતમાં સીબીઆઈને તપાસ સોંપવામાં આવે છે અને ચંદ્રકાંતના જે પરિવારને ન્યાય મળે છે કે નહીં, આ સમગ્ર બાબત હવે આગામી જોવાનું રહેશે. ઇન્ટ્રોગેશન રૂમથી ફરાર આરોપી રિક્ષા કરીને કાળોપુર રેલવે સ્ટેશન સુધી પહોંચ્યો અને તેના પરિવારજનો સાથે વાત કરી હતી. મનીષ બાલાણી મુંબઈ ટ્રેનમાં બેસી ગયો હતો. તે દરમિયાન પોલીસને તેના મોબાઈલ ટ્રેસના આધારે લોકેશન મળતા મુંબઈથી બાંદ્રા જતી ટ્રેનને રોકીને 16 કલાકની ભારે જહેમત બાદ આરોપીને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસના લેવલે આરોપીને પકડ્યો છે બાબતથી સંતોષ છે, પણ એની સામે કાયદાકીય રીતે મજબૂત એક્શન લેવાય અને એને સજા મળે ખૂબ મહત્વનું છે. ખાસ તમે કેવા પ્રકારની એના સજા આશા રાખો છો? ખૂબ ગંભીર પ્રકારની સજા થવી જોઈએ કે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં જ ક્રાઇમના કર્મચારી પર રીતે હુમલો કરવાની હિંમત કરતા હોય કોઈ ગુનેગાર, તે બીજાને દ્રષ્ટાંતરૂપ થાય અને જીવનમાં આવી કોઈ ભૂલ ના કરી શકે કે આવી કોઈ હિંમત ના કરે એ રીતની સજા મળવી જોઈએ. ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ કેમ એકલા ઇન્ટ્રોગેશન કરતા હતા. આરોપી ખુખાર હોવા છતાં તેને કેમ ખુલ્લો રખાયો હતો. આટલી મોટી ઘટના બની છતાં 5 કલાક કેમ કોઈ જોવા ન ગયા. પીએસઓએ મનીષ બાલાણીને કેમ બહાર જતો નહીં જોયો. પાર્કિંગના ગેટમાં મનીષ ઘૂસ્યો છતાં એસઆરપીએ તેને જોયો નહીં. પોલીસના નાક નીચે આરોપીએ ક્રાઇમ બ્રાન્ચના ચુસ્ત પહેરા વચ્ચે જ જે લોહિયાળ ખેલ ખેલ્યો, તેની પર અનેક સવાલો ઉઠી રહ્યા છે અને સવાલોની દિશામાં પોલીસ તપાસ પણ ચલાવી રહી છે. મયુર મેવાડા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો આ અંગે જે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ છે તેમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તો આવો સાંભળીએ તેઓએ શું કહ્યું હતું. અહીંથી ભાગ્યા પછી 3:15 ની આસપાસ એ રેલવે સ્ટેશને પહોંચેલો અને ત્યાંથી એક ટ્રેન એને મળેલી. એ ટ્રેનમાં બેસી અને ભરૂચ ગયેલો. ભરૂચ ઉતરી અને પછી બીજી કોઈ ટ્રેનમાં એને ભરૂચથી એની પાસેથી એક ટિકિટ મળેલી છે. ભરૂચથી બાંદ્રા ગયેલો
બાંદ્રા સ્ટેશને ઉતરી અને પછી ફરી અને જવું જયપુર, તો એ ત્યાંથી જયપુર જવા માટેની બાંદ્રા જયપુરની ટિકિટ લઈ અને એ આ ટ્રેનમાં બેઠેલો અને ગઈકાલે કરજણ આપણે પકડાયેલો છે. રેલવે સ્ટેશન જયારે ગયો ત્યારે એને જોયું તો કોઈ ટ્રેન અવેલેબલ નહોતી. એક ટ્રેન જે હતી એ બોમ્બે તરફ જતી હતી અને એમાં બેસી ગયેલો અને ભરૂચ ઉતરી ગયેલો હતો. એને સ્ટેશન બોમ્બે પહોંચ્યા પછી એને બે જગ્યાએ એક આનંદ ખંડેલવાલને અને એના ઘરે એની પત્નીને ફોન કરેલાનું એની પૂછપરછમાં એને જણાવેલ છે. કઈ જગ્યાએથી આપણે અહીંયા પૂછપરછ માટે લાવ્યા હતા અને તે સમયે આનંદ એની સાથે હતો કે કેમ? એ ચંદ્રકાંતભાઈ મતલબ એ પર્સનલ ઇન્ફોર્મેશન પણ એમની હતી અને ચંદ્રકાંતભાઈ એ લઈ આવેલા એને જે મતલબ રહસ્ય અત્યારે ચંદ્રકાંતભાઈ જ જાણતા. આરોપીની પૂછપરછમાં એને કહેલું કે અમે ત્યાં નરોડા સાઈડ, એટલે સ્વાભાવિક છે રાજસ્થાનથી કોઈ બસમાં ત્યાં નરોડા સાઈડ આવેલા અને ત્યાંથી લઈ આવ્યા હશે. આરોપી વિરુદ્ધમાં અત્યારના કેવા પ્રકારના પુરાવા મળી આવ્યા છે અને કોર્ટમાં કેટલાક ટકી રહેશે? અત્યાર સુધીની અમારી તપાસમાં અમારી પાસે પૂરતા પુરાવા છે. એ આ શખ્સને પૂછપરછમાં ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવેલ છે. બીજા જે ક્રાઇમના જે સ્કોડના માણસો છે એમણે પણ પૂછપરછ કરેલી છે. રાતના 12 વાગે પણ પીએસઆઈ જે છે ડ્યુટીના એમણે પણ એની પૂછપરછ કરી છે અને એને જોયો પણ છે પૂછપરછ કરતા. આ સંજોગોમાં એ બંને સાથે હતા એ પુરાવા પણ છે. બાકી જે લોહીવાળા જે કપડા છે, જે ગાદી છે, એનું જે હથિયાર છે, એના આરોપીના પોતાના પણ કપડા છે, તમામ જગ્યાએથી અમને પુરાવા મળી આવેલ છે અને આજે એનો રિમાન્ડ મેળવી અને વધુ તપાસ ચાલુ રાખવા. આરોપીએ ટ્રાવેલિંગ કર્યું છે એના પૂરતા પુરાવા છે. ભરૂચથી બાંદ્રાની ટિકિટ પણ મળી છે અને બાંદ્રાથી જયપુરની ટિકિટ પણ આપણે જનરલ ડબ્બાની મળેલી છે. આગળ પણ વાત કરીશું અને સમાચારની, પરંતુ હાલ સમય થયો છે બ્રેકનો.